તો મહેસાણા અર્બન બેંક ચૂંટણીનો મામલો, જ્યાં વિશ્વાસ પેનલના ડીએમ પટેલનો ઓડિયો વાયરલ થયો છે। માત્ર 84 સમાજના લોકોને જ સભાસદ બનાવવા ઓબીસીને અત્યાર સુધી સભાસદ બનાવ્યા હોવાનો ઓડિયો વાયરલ થયો છે। કનુભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે ક્રૂરતા હતા વાત, જ્યાં કનુભાઈ પટેલ સાથે આ વાત કરતા હતા ત્યારે બેંકના પૂર્વ ચેરમેન જીકે પટેલની ઓડિયો સામે નારાજગી જોવા મળી છે। બેંક સૌની છે, કોઈ એક સમાજની નથી તેવું જીકે પટેલે જણાવ્યું, જ્યાં ડીએમ પટેલે ઓડિયો બાબતે કોઈ પણ પ્રતિક્રિયા ન આપી। જે ડીએમ પટેલ જે ઉમેદવાર છે તેમને ઓડિયો સામે આવ્યો છે કે ઓબીસીને સભાસદ બનાવી દીધા, હવે કોઈ બનાવવાના નથી, માત્ર 84 સમાજ બનાવવાનો છે। આ કેટલી અંશી યોગ્ય છે? આ એક ચાઇલ્ડિશ વિચારો કહેવાય। આ બેંક એક સમાજની બેંક નથી, આ બેંક બધા જ સમાજોની બેંક છે। એટલે આ કોઈ એક સમાજનું પ્રભુત્વ છે એવું માનવાની જરૂર નથી અને એક માટે પ્રયત્ન કરવો ના જોઈએ, કારણ કે આ બેંક આવડી મોટી થઈ છે તો એમાં બધા જ સમાજ, બધી જાતિઓ અને બધા જ વિસ્તારોનો અહીંયા આપણને સહયોગ મળ્યો, એના કારણે આવડી મોટી બેંક થઈ છે। એટલે આ જે કંઈ વાત છે વાહિયાત વાત છે અને આમાં પડાય નહીં। તો જે રીતે કહી રહ્યા છે કે હવે માત્ર 84 સમાજના લોકોને સભાસદ બનાવવાના છે, બેંક 84 સમાજની જ છે, એ હવે આપ સમજી શકો છો। જો એ ચૂંટાઈને આવશે તો એમને એ જ કહેવું છે, એ સમજી શકો છો તમે। તો પછી બીજા સભાસદોનું શું થાય જો આવું વલણ હોય? એ વલણ ખોટું છે અને એ બધાએ સમજવાની જરૂર છે। જો આવું લોકોને શું અપીલ કરીએ છીએ આપણે બેંકના બેંક એ વિશાળ બેંક છે। બેંકની અંદર કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ અથવા કોઈ વિસ્તાર, બધા જે વિસ્તારમાં જે છે અને જ્યાં જે જાતિ અથવા તો સમાજો છે એ બધા જ એના લોન ધારકો અથવા ડિપોઝિટર છે અને એના સભાસદો બી છે। એટલે